વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ ડીએનએ સેમ્પલથી થશે। રૂપાણીના બહેને ડીએનએ સેમ્પલ આપ્યું છે, જેના આધારે જ ઓળખ થશે। આ એક મોટી ખબર સામે આવી રહી છે, કારણ કે રૂપાણીનું શરીર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું છે, જેના કારણે જ મૃતદેહની ઓળખ થઈ શકી નથી। ડીએનએ સેમ્પલથી થશે ઓળખ। ખૂબ જ આઘાતજનક સમાચાર છે। રૂપાણીના શરીરની ઓળખ કરવી હવે મુશ્કેલ બની ગઈ છે। ડીએનએ ટેસ્ટથી જ તેમના મૃતદેહની ઓળખ થશે। રૂપાણીના બહેને ડીએનએ સેમ્પલ આપ્યું છે, જેના આધારે તેમની ઓળખ થશે। વિજય રૂપાણીના પરિવારનો કોઈ સભ્ય અત્યારે ગુજરાતમાં નથી। તેમની દીકરી રાધિકા અને પત્ની અંજલિ રૂપાણી લંડનમાં છે। તેમનો પુત્ર ઋષભ અમેરિકામાં છે। પત્ની અને પુત્રી આવતીકાલે આવશે। પુત્ર 14મી જૂને અમેરિકાથી આવશે। એ પહેલા જ વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ થઈ જાય તે માટે તેમના બહેને ડીએનએ સેમ્પલ પણ આપ્યું છે। શ્રદ્ધાંજલિ રાજકોટ સ્તબ્ધ થયું છે, શોકમગ્ન થયું છે। ગુજરાત સ્તબ્ધ થયું છે, શોકમગ્ન થયું છે। વિચલિત આ દ્રશ્યો, થોડા સમય પહેલાના દ્રશ્યો કે જ્યારે એરપોર્ટ પર 12:10નો એ સમય કે જ્યારે વિજય રૂપાણી એરપોર્ટ આવે છે।